ગયાદત નામનો એક અસુર હતો. તે બાલ ઘનશ્યામને મારવા માટે ધર્મદેવના ઘરની આજુબાજુ આંટા મારે કે મોકો મળતા ઘનશ્યામને પકડીને હું ઠેકાળે પાડી દઉં. તે બાજુમાં આવેલી દુકાનમાં એક દિવસ સંતાઈને બેઠો. અંતર્યામી પ્રભુ તો બધાનું બધું જાણે. તે જાણી ગયા કે અસુર આવ્યો છે. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે છે, દીદી, કાલે સોમવતી અમાસ છે. સોમવતી અમાસનો મોટો મહિમા છે, તો આપણે સૌ સરયુ ગંગામાં સ્નાન કરવા જઈશું. બીજા દિવસે સૌ વહેલી સવારે સરયુ ગંગામાં સ્નાન કરવા ગયા. ત્યાં ધર્મદેવે સ્નાન કરી બ્રાહ્મણોને ગાયનું દાન આપ્યું. ઘનશ્યામ પ્રભુએ જળમાં ડૂબકી મારી. ત્યાં બાલપ્રભુને મારવાના ઈરાદાથી લાગ જોઈ રહેલો અસુર મગરનું રૂપ ધારણ કરી જળમાં પ્રભુનો ચરણ પકડી લીધો અને પાણીમાં ખેંચી ગયો.